કેમ છો મિત્રો? સ્વાગત છે આજના નવા વ્લોગમાં. અમે બધા જઈએ દ્વારકા અત્યારે રાજકોટ બસ સ્ટેશન ઉપર. હમણાં બસ આવે ઉપડી જાય. કેમ છો મિત્રો? સ્વાગત છે આજના નવા વ્લોગમાં. અમે બધા જઈએ દ્વારકા. છોકરા આમાં કાકા, આમાં ભાઈ, આમાં બેન. જય દ્વારકા. અત્યારે બસ સ્ટેશન ઉપર એવી નથી. બસ આવે ચડી સીધા દ્વારકા. હાલો તો અત્યારે બેસી ગયા બસમાં સીધા દ્વારકા. આજે આવી ગયા અમે પોગી ગયા સવારમાં દ્વારકા. આ જોયેલો બધા. બધા પોગી ગયા દ્વારકા. જો પાછળ અમારું મંદિર. હવે જાય બીજે શિવરાજપુર, બીજે અન્ય બધા સ્થળ. ગોમતી ઘાટ. જય દ્વારકાથી. હાલો ભાઈ ગયા રિક્ષામાં. હવે શિવરાજપુર. હા શિવરાજપુર આવજો. હા ચોક્કસ. હાલો પોગી ગયા લક્ષ્મણી મંદિર બધાય. આપણે પહોંચી ગયા છીએ રુક્ષ્મણી મંદિર. આ રહી અમારી પાછળ જો. ફૂલ પીધેલું હોય એટલે એને હુવરાવી દે એટલે બીજા દિવસે પેલી જાડોડી તો ફોન પાછો આવે. અત્યારે બેટ દ્વારકા શેરડી રસ પીવા આવ્યા હોય પછી એને જમવા આવશું પાછા. અત્યારે શેરડી રસ પી થોડીક કાઢી લે બરોબર. ફોટો ચડાવી થોડો. અમે આવી ગયા છીએ સુદર્શન સેતુ ઉપર.
બેટ દ્વારકા. અને અત્યારે ચણા મસાલા પ્રોગ્રામ સ્પેશિયલ નાસ્તો અમારા બધાને. દ્વારકા ટીમમાં ફૂલ મોજો બાકાજી કે ફૂલ બાકાજી કે હે ફૂલ બાકાજી કે મોજ દરિયાની મોજ એવે લેની હા સુદર્શન છે. હાલો સુદામા સેતુથી નીકળી ગયા. ચાલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ નાગેશ્વર મહાદેવના મંદિરે. આપણે હવે કરીશું મહાદેવના દર્શન અને આપણે તમને દેખાડી રહ્યા છીએ મહાદેવની વિશાળ મૂર્તિ. હા શંકર ભગવાન રહ્યા ને એ મૂર્તિ અમારા ખાનદાને બનાવેલી છે. આ મંદિર મારા દાદાએ બનાવેલું છે. મહાદેવની ભવ્ય મૂર્તિ. હાલો નાગેશ્વર મહાદેવથી નીકળી ગયા. અત્યારે આવતા રહ્યા શિવરાજપુર બીચ ઉપર. તડકો એક ને સહન થાય એમ હે ને બધા ચક્કર ખાતા એવી રીતના હાલે હે. સહન નથી થતા આ તડકાના. હવે બીચ ઉપર જાય. કોઈને ભોગવવો જોતો હોય તો કહેજો, આપણે પાર્સલ કરી દેવું, ગાડી મોકલી દેવું ભરી. જેટલા જોઈએ એટલા ડમ્પર આપણે ભરીને મોકલશું. કોન્ટ્રાક્ટ લઈ લીધો છે એનો શિવરાજપુર બીચમાંથી. હવે શિવરાજ કીધું કે તમારા બાપુજીનો જ બગીચો છે, જેટલી ઉપાડવી એટલી ઉપાડી લેજો. ટાટેડું ન કરી નાખતા. જો બધા તમને બધા શિવરાજપુર બીચ બતાવો એની માં કેટલું માણા. હું તો કાકા શું કરું. રીલ બનાવી નાખીએ, પાણી આવતું હોય પગ તો જો કાકા આપણા ઊભી રે એમને ઊભી રે. અહીંયા રે એમ કહું.
શિવરાજપુરના બીજેથી ફરીને ઉતર્યા. અત્યારે દ્વારકાના બસ સ્ટેશન ઉપર બેઠા જય સીધા સોમનાથ. જય સોમનાથ. હા તો સોમનાથ પહોંચી ગયો ભાઈ. અત્યારે બેઠા નાસ્તો કરો બધા. અત્યારે જો સોમનાથ આવ્યા હતા, હવે જાય બીજા સ્થળ ઉપર. આ મંદિર સામે જો. હાલો તો આપણે દ્વારકામાં શ્રી રામ મંદિર પહોંચી ગયા છીએ. એલા સોમનાથ કા આપણે તો દ્વારકા જ રખડી લીધું. સોમનાથ સોમનાથ ભાઈ. સોમનાથમાં રામ મંદિરે પહોંચી ગયા છીએ. સારે સાર સરકાર લાઈક કરો, ફોલો કરો. અંદરનો વ્યૂ લેવા જવાનું છે. હા જવાનું છે. હાલો જલ્દી 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 જલ્દી. જય ગણપતિ બાપા. હાલો આપણે મંદિર નીકળી ગયા. અત્યારે ત્રિવેણી સંગમ પહોંચી ગયા બધા. કોઈ પણ ના પિતૃ પીવરાવાના હોય તો કહીજો, અત્યારે પીવરાવી દે. અમે આવ્યા હે તે હાલો સોમનાથ નાવા દરિયામાં સોમનાથમાં. હાલો હલકાતીત પહોંચી ગયો ભાઈ. જોઈ લેજો મંદિર કેવો સીન છે. વિશાળ શિવલિંગ. શિવલિંગ લેવું હું પાણી પીતા મૂત્ર પુત્રી કરી જાય. જીઓ જીને હાલો હવે સોમનાથથી પહોંચી ગયા સીધા દેવ હોટલમાં. એની મારે જોયા મોજે મોજ રોજે રોજ ફૂલ 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 બાકાજી ગઈ આવી ગયા દીવ અને રોજ દારૂ પીએ. હાલ મળી હવે કાલ દીવ. રાતે મળશે નહીં. રાતે રાતે જવાનું છો ભાઈ, તો ભૂલતા નહીં, જોતા રહીજો. હા સાઈટ સીન કરવા જવાનું છે. એમનો નજારો મોજ જ કરવાની. એક બિયરનું ડબલું. હાલો તો દીવ ફરવાડે નીકળી ગયા. હવે દીવની સાઈટ સીન ઉપર આપણે નીકળી ગયા છીએ. જાય ફરવા.
હવે કિલ્લા પોગી ગયા, જાય કિલ્લામાં ફરવા. ટિકિટ કપાવી લીધી છે, પૈસા બહુ જાજા નથી થયા એટલે તમે આવતા રહી ગયા. ગાડી રાખી હાલવાનું હલાવી નથી. સેવા ન મળતું એવી જગ્યાએ. અમારા કિલ્લામાં આગળ વધી મકવાણા પરિવારનો કિલ્લો હો ભાઈ. આવતા રહીજો ક્યારેક મફતમાં, પૈસા હું દઈ દેવાના. પાડવાના થાય છે. હા, કોઈ મફતમાં તો ન આવે. હા, મફતમાં તો કોઈ ન આવે ને. જો આ બધું અમે 1600 સાલમાં કરાવેલું આ બધું, જો વાંચી લેજો. આ હે દીવનું પાણી. આ પીવાની મજા જ કઈક અલગ છે. કેમ કે અહીંયા પાણી રહ્યું ને, અહીંનું સત બહુ સાચું એટલું સત છે કે અહીંનું પાણી પીવે ને એટલે નો બોલતા એ બોલવા માંડે. પાણી મીઠામાં મીઠું આવે. વિદેશોથી માણા પીવા આવે પાણી. અહીંયા મેં રાતે હુવા આવતા પહેલા 3-4 વર્ષ પહેલા. અત્યારે બંધ કરી દીધું. ઘંટો જો વારી નકડી વસ્તુ અહીંથી નાખવાનો ગોળો, ફોડવાનો કોકની વાહે. મારું જ ગોળો. અમે અહીંયા છે ને આ બધું રહ્યું ને તમને જે દેખાય ને એ બધું અમારો પ્લે એરિયા. તો અહીંયા અમે ક્રિકેટ ને બધું રમવા આવતા. તો પછી બધું અહીંયા અમે રાખતા હતા. ખુફિયા હે. આ તો નવું ડેવલપમેન્ટ થતું રહ્યું એટલે હાલ નવું ગોતા આવ્યું છે. હાલો તો પોગી ગયો ગંગેશ્વર મહાદેવ ભાઈ. જોઈ પાછળનો દરિયો આપડી જો. એક આમાં તો આવી ગયો, બગ આવી ગયો છે. પાછળનો કેમેરો થતો જ નથી ગયો.
હા જો જમીન બેઠા હોટલ ઉપર બાલ્કની બેઠા એ દરિયો આવે લીલા પાણી ઓ અને ફૂલ બાકા જીકી બોલ બાકા દીધી હાલો હવે દિવસથી નીકળી ગયો ભાઈ હવે જાય સીધા ઘરે રાજકોટ